ના મારું એક તો પાછું બોર શરૂ કર્યો, કુવામાં પાછો ઝારો વધી ગયો ને શરૂ કરવા જે ઝારો પડ્યો છું મેં પાછો મોટરમાં વેટાઈ જાય પાછો મોટરમાં, અને મજૂર નહીં મળતા ગોમમાં. અત્યારે તો પાછું લગ્નની સિઝન ચાલે છે, કહેવાય છે મારા જોનમાં જવાનું છે, મારા મુહૂર્તમાં જવાનું છે. વિવાહ તો મારા કરવાના છે, પણ અમે કરવું જ હું કોઈ ઠેકાણું જ નહીં ભાઈઓમાં જ બેવા તો ત્યાં ઘડી હે ભગવાન મોણો છો પાછા લગનમાં જોવા જોઈએ. અત્યારે તો લગનમાં દાતાજી બોલો. આમાં શું કરો હજો કે યાર હજો મારા પર ફોન આયા કરે છે યાર. પણ યાર વાત સાચી છે, હવે હજવું તો સજ મારે હજી પેલા થોડા એરંડા કઢાવવાના છે, પૈસા તો જોવું કે એરંડા કઢાવો મારા પર ફોન આવ્યો છે તે 2-3 દાડામાં મુહૂર્ત આપણે જવાનું છે કઢાવવા. ન કઈ રાખી શકે પણ અમારે હગું જો વધારે લોબું પછી નહીં રાખવું, પછી તોડી નાખવું એમ કે છે યાર. લગન ફટાફટ કરી આપણે તૈયાર જ છીએ બરાબર બરાબર. પણ મારા યાર પેલો ભાઈ નહીં પેલો કાર્યો ઓવો આ વચમાં પેલા હેઠા બાબતે ઝઘડા થયા છે, અમે કેવી રીતે જવું નહીં બોલાવા મારે જબ્બર ડખા વચમાં લડાઈ થઈ જાય છે. ખરું ભાઈ વગર તો પાછું બીજું કુટુંબ છે આવે. હા એ તો એનો જ ડખલો તો ઉભો થયો છે. અમે શું કરું મારે તો કોક વાત કરાવો કોકના પહાણી વાત તો સારું હું ના જવું કન તો ઝઘડો મારો મોટો થઈ ગયો છે, પાછા કીધું કે અમે તમારામાં નહીં તમે અમારામાં નહીં, એમ કરો તમે આ છો તે એમ કરો તમે જો છો યુવાની જવું. હા હા હેલો તમારે કોક કરો વિવાહ છે ભાઈ ભાઈના છોકરાને વિવાહ છે ને તમારે આવશો બધું લઈને બેવાનું છે. હા હેલો ને હું જઉં હેલો. હા આટલું કામ કરો યાર. હા સારું હેલો બરાબર નકર પાછો નહીં મોલે એવો પાછો. હા તો હું ઈકને તો હેલો ને સારો જબ્બર ડખો થઈ ગયો છે મારા તો પાછા છોકરાના વિવાહ છે, અને વચમાં પાછો પેલો હેઠા બાબા ઝઘડો છે તેમાં શિખર આવે છે કે નહીં આવે તો પાછું મારે તો કુટુંબ નહીં આવે તો મારે તો છોકરાના વિવાહ પડ્યા રહે. એ ભગવાન કોક કરીને મનાય તો સારું છે ને આ ઝઘડા ના કર્યા હોય તો સારું હતું, મુવો હેઠો હેરીને આવ્યો હોય તો સારું હતું. એ તો એક વખત મોરવાઈ જશે તે જઈને આવશે એટલે કોઈક વાત તો કરશી. ઘેર જવા દે ડોસીને કહું તે પેલા મોરવાઈ હજવાનું છે પેલું ઓરવા તો જઈએ લુગરો માની છોકન કંટાળી ગયા વરિયાળી ઉતારીને તાણે હું આ જોજો વરિયાળીના ઢગલા કર્યા છે, પણ ડોશીને ઘેર કીધું તું કે નાસ્તો કરીને ફટાફટ આવજે, પણ આ વરિયાળી આપણે ગોઠવી દઈએ તે એ જ હજી ઘરમાં ગલાઈ રહી છે. બોલો મારી માની છોકન તાણ હજી તો વરિયાળી પાકીએ નહીં અને વિવાહ આવી ગયા. હમણાં જ પેલા તજાન છોડીને મારા તિજોરી લઈ આવવાની છે, મારે વખત લઈ આલી હતી કે તાણે હું હવે તિજોરીના પૈસા જેટલી વરિયાળી ભેગી કરી છે મી. હા અને હાથ ગયણો બાદ ગયણો કરવો પડશે, અને વરિયાળીમાં તો પાછો હા કર્યો આવે છે તે દોણો જ નહીં આમાં તો શું કરવાનું. હાલબા હા વરિયાળી મેં અસલ કરી યાર. તે મફત થાય છે વરિયાળી અસલ? ના મફત તો નહીં છે, ઘણી તેલ પરી જાય છે. હું કહું છું શું કહે છે સારું કેજે, જે કેતો હોય ખરાબ ના કેતો. આ બાજુ વરિયાળી પગમાં જોજે આવે એટલે હું કહું છું ઓમાં એક પણ લ્યો હું પેન્ટ ઘાઘરી ચરાતો હોય એમ પેન્ટ ચરાવું છું. એ બધું સરાવાનું મેલો જ ચાલે. બોલ બધું ભૂલી જો. શું કેતો તો પેલા આપણે નહીં તમાર ભાઈ રાવતોજી શું જતી છોકરા મુહૂર્ત કઢાવવાનું છે. હા તાન તે હું કરું મુહૂર્ત કઢાવવાનું હોય તું તમ ભાઈ છો હું કરો તે ભાઈ હોય તે મારા હું લેવા દેવા તે કઢાઈ આવા જઈને ગોમ વાળા ભેગા થઈ આવતું હોય કોઈ બીજું યાર. તમે ના આવે તે જહે એકલો. ના પેલું કરવું પડે. એ વખત પેલા હેઠા ઉપર કહેતો હતો ને કે મારા તો કોઈની ગરજ નહીં, ધાર્યું લઈને આવી ગયેલા હોય કાપા. અલે હજી ખબર નહીં તારું ધાર્યું તને વાગ્યું કે ના વાગ્યું. હવે એ તો રીહમાં બોલાઈ જાય રી હોય પણ માપની હોય, ના હોય ટચકા મારવાનું. હા તો હું માફી મગાવી દઉં છું, પણ તમે માફી માગે તોય નહીં મેર પડે ભાઈ. ચોખ્ખી વાત છે ને આપણે નહીં આપવાના. સંબંધ કટ એટલે કટ. ના આબુ પડે યાર. નહીં આબુ છે મારી મરજી, નહીં આબુ નહીં, એને જે કરવું હોય કરે. અને ચિયો ગોમ વાળો આવે છે હું જોઉં છું કે ના જ આવે કે એમ કઉ છું, પણ તમારે આવવું પડે. એનું 500 નું રોધેલું બગાડું ના તો મારું નોમે કારું નહીં તાણે. છોકરાને બાપા બધું ત્યાં વાળા હગું તોડી નાખી. અલા તોડી જ ના નાખે લે, તોડી નાખે એમ જ હું રાજી છું.
અને તારે જવું હોય તો જજે ને જઈએ ને તો તારા ટોટિયા ભાગી જઈ અને અત્યારે નેકરવાનું કર સોનું મોનું કના હોમું આવ્યો છું તું પૂછે જ નાહી જવું યાર. અલે તું મોરવાઈ છે બરોબર છે પણ તે તારા હેઠા ઉપર પેલું ધોતીએ બગડી જાય એટલું તો મેં પીળું પંજર કર્યું હતું એટલું તો કરો જ તો એટલે આપણો સમય આવે તો બદલાઈ જવું પડે. વાત એ કહું કરી. છું એ વખત કેમ નતો આવ્યો મોરવાઈ થઈને તો. એ વખત તો મને શું ખબર હતી કે ખબર હતી એટલે આવું હગો કરે એટલે મોરવાઈ ફોરવાઈ બધું થઈ છે એ છોકરાને હોમું જોવાના આપણે એમ. તું નેકરવાનું કર્યું છે કે ના પછી આ હમણાં હોટન હોટા ફરી વર હોય તાણે હું આવી જા હગવા લઈને ના ના જોક લાવતા ને છોકરાને હગું છે તે મળા આવો અરે જાય ના જો જવું હોય ઈ જાય ના ભાઈઓ પાસે અને ચિયો ભાઈ આવે છે હું જોઉં છું ને એનું રોધેલું ના બગાડું તો કેજે મને એ તાણ લાય મને તો પેલા તિજોરી લેવાની છે તે વરિયાળી હરખી કરવા દે તાણ હું હાય ચાલ એ દુનિયાનો રંગી રે સોબત છે ને ઘડીએ તમે તો ભજનમાં તો હું યાર તમારો પેલો ભાઈ છે. હું કર્યું કે વિવાદ તમારે ઉજાગરા અમારે પણ શું એ વાત વિવાદ ના કરી હતી? થવા હોય તો થોય તમારા છોકરાને પહેરવું હોય જ પહેરે. હું કહેવા છે તો મને યાર પેલું આડું નો હા પડે ના હોય તાણ હું તો નેટ નાહી આવ્યો છું એટલે અરે આ ડખા નાખશે પાછો ડખા નાખશે એ તમારે જેને લઈ જઈને કહેવું હોય કહેજો ને કે પછી હગું હું તોરે ના ના એવું ના ના કરતો હું ગમે તે કરી પેલા દશરથજીને બોલાઈને હું જઉં છું ને પહાણ હા તો મને કાલ જવાબ જે હોય આનાનો જવાબ આપી દેજો. એ વાત સાચી તો પાછી એને ના બોલાય તો પાછો ગોમમાં રહ્યો કરે ના પડે મારે તો રોધેલું બગડે ભાઈઓમાં પાછો મોટો ઝઘડો કુટુંબમાં થઈ જાય. હા તો તમે તમારી રીતે કોક કરી અને મને કાલ આના સમાચાર આપજો એટલે યાર પેલા ભાઈ મારા પર બગડી જ પછી એવું છે તૂટી એટલે જાય હું- આખું હું- પછી. હું- હું કહેતો હતો કે જી એ તો કહે છે કે મને ધાર્યો મેલ્યો લેતા હેઠા પર ઓમ કઈ ના એટલે ધાર્યો મેં લેવો તો એ જીવતો હોય કે લઈને નહીં હા નહીં ખાતા ઓમ ત્યાં મને યાર મૂકો રવા દો ને યાર એ તો ઓક આપણે ઈનો હતો યાર પેલો હેઠો વડ્યો ને એનો ઓક ઈનો હતો ખાલી હું થોડું બોલ્યો છું એમાં પાછું રીસર એમ બેઠા હા તમે લઈને જજો જેનું મને સમાચાર કરજો કાલ. હારું જબરજસ્ત ઉપાધિ થઈ જાય હું દશરથજીને ભેગું થવું પડે દશરથજી મારા લઈને જવું પડે જો જે થવું હોય થાય ભગવાન કરે એ ખરું હારી દોયરો બોધો ને સોળો ના કદી જિંદગી વરિયાળી ના વવાય કે વાવો વાવો 7,000 ભાવશે 7,000 ભાવશે હું 7,000 ભાવશે આ કાળું શાય થઈ ગયું હું લેવાનું મારું હારું કોઈ નહીં મજૂરી મળે એવું નહીં એમાં ત્રીજા ભાગમાં તો કોઈ કંકોળાય ના મળે મજૂરી કરી મરી જાય મારા જેવનું 12,000 ભાવ આવે તો વરિયાળી હેઠ ના ગલાય હેઠ આ તો મારા ભાઈબંધો વાય છે અને કહી દો કે હસવા એ હેડી નાખો કટર મારીને વાઈ દો ઝાડ બાર કશું ના વવાય મારા હારાનું આ છેલ્લો ગોણ છે આટલો કાઢીને આમ પટી ગયું હારો કઈ નાખો સર એટલે આ હારું વિહોમાં જવાનું છે સારું મારું હારું પડશે દશરથજી હા હા આવો શું આવો લીધું છે તમે યાર અરે આ ભાઈ કંટાળી જો વરિયામાં જો કે યાર કંકુતરી મેળવા આવ્યો તમારી પાછી કંકુત્રી મેં લાવ્યો બાપલા છોકરાનું પાછું મુહૂર્ત કઢાવવાનું છે ઓહો શાનું આવ્યું હોય કઢાવવાનું છે કઢાવવાનું છે, લા. ઓહો. તો ભગ, હા. મારે થોડું કોમ છે, તમને અંગાથી લઈ જવા છે શું કામ છે એટલે ભાઈ બજારનું કામ છે કે ના ઘેર ના ગોમમાં કોમ છે ગોમમાં કામ છે પેલા કારુબા પાસે જવાનું છે કાળુ બાપા જવાનું છે. ઓહો કેમ આ મુહૂર્ત નું કે આવું પડશે કે એ તો પેલા યાર તમે કહેવાય કે પેથી કે આ તો જવું પડે કે યાર ઓવા જવું પડે એટલે આવશો કે ઓવા હું તો આવ્યો યાર આ તો મુહૂર્ત નું કે એ બે જણા કશો તો નહીં આવશે હેડો ઓહો મારા એકલો જ હોત પણ એકલા મૂકો ના બે જણા આવે તો સારું રહે એટલે શેમ કોઈ ઝઘડો છે થયેલો જ પેલો ના 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 ઝઘડો બે કોઈ નહીં તમે હેડો માંગાતી એવું છે ઓહો એટલે બોલાવા હેડજો ઓવો ન કહેજો એટલે મને આ કહેતા ભાવ આવશે ઝઘડો બગડો પેલા તો થયેલો હોય તો ના આવતા હોય વળી ના ના એ તો પછી એ તો ઝઘડીમાં તો કોઈ નતું ભલી વાર હા, હાલો તો આ કહેવાય. થોડી રીસ હતી એવું વાળી વરિયાળી દાયરો બંધ થઈ ઉતારી જાય બધી હા, હા, હાલો કશો વાંધો નહીં. અને આ બધી પડી છે વધી છે તે હરખી કરી મેં કીધું તે પોર કોમમાં આવે પોર કને ભારે પણ આ તો છોકરો બોકરો ઘેર હોય તો ઈવન કઈ જીએ પઈ તાણ કા જગ્યાએ પડી છે કાથી પોર કોમમાં આવશે આમાં તો ઉંમર થઈ જાય તાણ હું આ એક તો પેલો આવ્યો તો ભંભોલો તે વળી સમાચાર ખોટા ના કહેતો તો લે કે સમાચાર હારા લાવજે તે એના સુનસા જેવું કરીને મેં કીધું દીધું તાણ એનું નોમ મારા મૂઢા ના આપવું જોવે એ કાર મુડારાનું નોમ ના આપવું જોવે તાણ હું અને એનું જ નોમ લેવડાવવાનો હવે આખો દારો હનો છે હાય આ ડોશીએ લાવ્યો તો ગુંચરું હરખું તે બધું ખોલી નાખ્યું તાણ અરે માની છો કટકે કટકા કરી નાખ્યા દોરી ના પત્તર રગડી નાખી કાલબા
શું કરો છો? બોલો શાંતિ છે? તો જીયા હા, આટલા સુધી જ આવ્યા હતા, તમારા પાણા જ આવ્યા. મારા પાસે અત્યારે હું કોમ પડ્યું હા, યાર કોમ પડી થોડી કાબુ પડ્યો મારે. એવું છે હમ. કેવું ચાલે કયો શાંતિ છે. વાવેતર હા, બરિયા તો મારું કાળું શાય થઈ ગયું ત્યારે બધું પટી ગયું. એ મારે તો ઠેકવાનું છે જોજે બધું મારા પેલા તિજોરી લઈ આલવી છે કે ઓહો. એટલે કહું તિજોરી ના નેકળે ને તોય ઘણું છે અમારે થોડું કોમ હતું પેલું આવતા ભાઈ તમારા ભાઈ ના હા એકા શું હો. એનું ચો નોમ લેશો મારા મોઢા આગળ સોનું મોનું હેડવાનું કર રાવતું 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 બસ રાવતા સિવાય કોઈ દેખાતું જ નહીં શેમ યાર તમારું શેમ બગડ્યું છે બે ભાઈઓને એવું? આખા ગોમને ખબર છે ને તને તું હુઈ ગયો તો એ વખત યાર મને એવી ખબર નહીં પણ આમ અરે અમુક મેલકી યાર અમુક જે થવાનું થઈ હેડ ગયું. હેડ મારા હેઠામાં બહાર નેકર ભાઈ સોની મોની અને નેતું બે સોનું મોનું આઈ ગયા દશરથજી ને અરે પણ લઈ એ તો હું મોટો કચ્ચો કર્યો તો. કાળબા એવું ના કરાય, શાંતિથી વાપરો યાર. હું એવું ના કહેવાય આવું ગરજ પર એટલે ગધેડાને બાપ કેવું પડે એવી વાત કરી તમે ના ના કાલ દાડે તારા જ આવશે નહીં આમ નહીં. મારા ઈ આવશે તો આખું ગોમ આવશે પણ તારા ઈ હું આવવા માંગતો નહીં ભાઈ મારાય ગોમ નહીં આવે તું નહીં આવે તો તારાય જોતી ગોમ નું કોઈ આવશે નહીં. અરે નહીં આવે તો હું સમૂહમાં જઈને એકલો જઈને કરી આવો હોય ઈ તો હું ગોમની પડી છે પછી તો પછી છે લે જ થાય કે તાણ ના પણ વાપરો કે હું તો કાળબા. કહું છું ખોટો સંબંધ બગાડો નહીં. મારા બગાડવો છે તું નેકરવાન કર ભાઈ તારું મોઢું જોવા હું માગતો નહીં ચોક્કસ હેડી આવું છું હોય તાણ હું કાળબા અમે ભાઈઓ તો બોલવાનું થાય યાર, એવું તો અવસરમાં ના રખાય યાર. હોય કોઈ ધાર્યાના ટચકા ના મારવાના હોય પછી આ છે જે જગ્યાએ તને વાગ્યો તો કે એ તો પેલા મંગોબા હતા તે કે બચાયા ના કે હું તું તો કાપી નાખો ગરું તો મારું તો હું જ ના જ ને આવરો આવરો માં તો છોકરો છે નહીં કોક મનાવો કે યાર ના મારા પેલો ના અક્ષરો યાર, ના બોલે મેલે તો યાર. કાલે ભાઈ એમનામ લઈને આવ્યો બીવરાવા મેલતો હોય યાર. એ ને થોડી પડી એક મારો ભાઈ છે એવું તો વિચાર્યું કે નહીં એ વખત પછી વાગી ગયા પછી તમે સમજાવવા આવત મને ઉપર જોત તો કોઈ ના યાર. વાત કરો છો તે પણ યાર હોશિયારમાં તો એક બીજા પણ તારા જ મોડી થઈને કરવાનું છે મેલ નહીં યાર બધું. મારે કશું કરવું નહીં તારા ઈ આપવું નહીં એટલે એવું ના હોય અલ્યા કાળબા. પણ ભાઈ આમાં આટલું બધું ઝેર ના હારું. ઝેર જ કરવું છે ઝેર કરીને તો મને ઘેર રાખ્યો તી એટલે સો ઘેરાય તો પેચે મુહૂર્ત કર્યા પેચે નહીં બોલાવા એટલે બોલાવા છે ને તારે યાર. તારા લીધે તો મારે ચોય હગું નહીં રહ્યું પણ ચોય સંબંધ નહીં રાખ્યો આ ક્યાં ઝઘડા વાળા છે એટલે પણ અમુક સમાધાન કરીએ કે. હા એક હું બીજા કેવું લઈ નાખો તારે. કાજી વન અવસર છે કાલ તમારે આપવાનો છે કે યાર બેવાનો શું નહીં આવે. હવે તમને બેવાને મારા ઓકણા તમને માર ખાવી તમે માર માગી રહ્યા ના લાગો ના યાર એવું ના હોય. એટલે ઝઘડો કરવાની એ અમે હારા માટે આવ્યા છીએ. જો મારું વભર મારા કશું તારું મોઢું જોવા માંગતો નહીં હું વાપરું કે અરે પણ મારા છોકરા વિવાહ છે એટલો જો હા તાર. એમ પેલું હગું યાર તૂટી જાય પછી તમારે જગામાં તો તૂટી જાય તો તૂટી જાય તે હું કરું તૂટી જાય તો બહુ છે હરખું એવું ના વિચારાય યાર ભાઈ. ના માટે સારું વિચારો. તાણ કશું નહીં વિચાર તમારે વિચારવું હોય તો જો કેવા જોશો ટોટિયા ભાગી નાખું છું કે નહીં હું શકે હેડો અલ્યા ભાઈ અલ્યા પણ અમે તો ભાઈઓ આવું સમજાવવા બોલો. આવ્યા ઝઘડા કરવાની એ અમે તો હા, નથી. તું સાઈડમાં રહો તારા અંગત વાત થાય છે ચાલ. હું તને કીધું કોઈ ને કરવાન કર મારા હેતરમાં તું પગ કને પૂછીને મેક્યો તી ને કરવાન કર મારા હેઠળમાં હું તારું મોઢું જોવા નહીં માંગ તારા હેતરમાં કદી આવ્યો હું એટલે નહીં આવ્યો પણ હું કા આવ્યો તો ખબર મારા ઘેર છોકરાનો વિવાહ છે. તે બે વિવાહ ભાઈ આમ તો જે થઈ ગયો અમે બધું વિશાળ ના હોય બધું ઝેર લઈને ફરવા ના હોય. ઝેર નહીં ઝેરમાં વેર થઈ ગયું છે આવું તું ભાઈ ને કે મારા હું કેવું આવું તને પછી મારા કોઈ વધારે કગરવાળો ન હોય પછી મજા નહીં આવે. તે મજા નહીં લેવી તમે ને કરવાન કરજો ને પછી તું ગમે તેમ કગરે પછી મેળ નહીં આવે. તમારા ભાઈ છે ને કરવું છે કે તારે ને કરવું છે કે અમે તમારા ભાઈ તમે આવવું હોય તો આવો તમે બે ભાઈ છો જો હું તો પરભાળો માર છું. ખાઈને જવું છે કે યાર ના અમે તો એટલે કેમ થોડા માર ખાવા આવી છે અમે તને બોલાવા યાર. મારે નહીં આવું ના કીધું એટલે પતી જાય વાત છોડી દે આવું તો ના આબુ હોય તો ઇન્દમ નહીં જોયા રે કોણ ભાઈ? તાણે હું મારી માની છો કે આવતા નહીં મારા હેઠામાં હેતરમાં તાણે હું મારા આબરૂના કોકરા કરી દીધા તાણે તોય હગવાલે હગું નહીં રાખ્યું તમે તો ચોક જીએ તો કે આ તો ઝઘરાખોર આયા ઝઘરાખોર એટલે આ ઝઘરાખોર ચોથી હોય વોક તો જોવો પેલા ગહેરાનો વોક છે તાણે હું હાય દોડી હરખી ના કરવા દીધી લાવતોજી ઈ લાવતોજી કરી રહ્યા છો તાણે હવે અવસર આવે છે એટલે કોઈ છે કે કગરવા આબુ પર એ વખત કગર્યા હોત તો કે ભાઈ તારું છે થોડું બે ભાઈઓ છીએ થોડું લઈ લઈએ એમાં ચો ઝઘરવાનું આવે છે. આ તો ના તારીઓ લઈને આવશે ઈવાના પેલા ટેણી તો દાંતેરું આવરું બતાવ હેડ કે એટલે તને બોલતા શરમ આપી જો તારો ભા થઉં છું તાણે હું
મારી માની છો કે જોયું કે વિડીયો ગમ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. રાવત ઠાકોર કોમેડી ચેનલ. જય માતાજી. હજી બીજો પાક આવશે.